આ કેટલાક રોડની વચ્ચે ઊભા છે ડિવાઈડર પર. મેં વિનંતી કરું છું કે અકસ્માત થઈ જશે, પાછળ આવી જાઓ. તો ટ્રાફિકનો ખ્યાલ રાખશો. આવો દિનેશભાઈ. દિનેશભાઈ, પરિચય આપવાની કોઈને જરૂર નથી, આપણે આવકારીએ છીએ. આવો આવો આવો. જોરદાર તાળી દિનેશભાઈ માટે. જય હો, જય જય શ્રી રામ. મારા ભારતમાં હવે ભલો લાગતું બધાથી આટલા બધા કલાકાર હું બેઠો તો અલગ લાગ્યું. આવું કલાકાર હોય કોઈ દિન છે? ઘણા ટાઈમથી મારા જીવનમાં અલગ અલગ બનાવ મળે છે. મારા મામા છે સંજુભાઈ, એ મને નાનો તો લાગે કહેતા હું થોડો લટકો અત્યારે લટકો ચોકનો વરસ ચાલુ હતો. મને કહેતા આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. તો રાજી થતો કે મારા મામા મને કોઈ બોડીગાર્ડ કહે છે. હમણાં હું જો 6 મહિના પહેલા તોય મને કીધું કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો.
હમણાં મેં કાગળને બીજા ભાગમાં વાંચ્યું જાતિ એટલે રાક્ષસ થાય બોલો મને બાવન વર્ષથી મારા ગામમાં રાક્ષસ એટલે ખબર નતું પડે પણ આ સમય કહેવાય આવો યુગ મેં ક્યાંય જોયો નથી સૌથી આવો યુગ મેં ક્યાંય જોયો નથી વિચાર તો કરો તમે દ્વાપર ત્રેતાયુગ આ બધા યુગો છે સતયુગ સૌથી સારો કયું શું કરવા સતયુગમાં બધું વહી ગયું હતું નહીં અત્યારે બધું વહી જઈશું રામને લંકામાં જતા 10 વર્ષ લાગ્યા હતા અત્યારે ખાલી 5 કલાક લાગે છે બોલો યુગ હારો કા યુગ હારો તારા મતે છે ને પોતાના દીકરાને લઈને જે મારવા માટે પોતાના બાપ હરિચંદ્ર એમ કે છે પૈસા લઈશ મફતમાં નહીં મારવા બાપ પૈસા માંગે ઈટાણે બોલો હું નોકરી કરું છું મારા દીકરાને મારવા હોય તો પૈસા થાય છે અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો લોકો લાકડા લઈ આપે છે યુગ હારો કા યુગ હારો દાદા બેઠા હોય કાકા બેઠા આખું પરિવાર બેઠું હોય દ્રૌપદીના પાણીના છેડા ખેંચાતા કોઈ ભણોદી બધી બોલી ન કે અત્યારે કોઈ આપણી દીકરી આંબી લાંબી આંગળી તો લોકો આંગળી કાપી નાખે છે તો યુગ હારો કા યુગ હારો હજી તમે 50 વર્ષ જવાના મને એવું કહેતા 50 વર્ષ પહેલા કે એક મોબાઈલ આવવાનો છે 50 વર્ષ પહેલા એવું કહેતા અને આપણે એમાં અમેરિકા વાત કરશું તો લોકો માનવા તૈયાર નહોતા કેવો મોબાઈલ આવે જ નહીં અને આવ્યો આપણે અમેરિકા વાત કરીશું વિડીયો કરો જો પણ હજી તમે 50 વર્ષ જવા દો હજી એવો મોબાઈલ આવશે આવો ટેબ્લેટ એમાં તમે અમેરિકા વાત કરતા હશો પૂછશો કે શું કરે કે ટોપરા પાક ખાવું મને આટલે પક્ષનો મારો આવશે તમે નહીં માનો છો તમે 50 વર્ષ પહેલા તમારે આ દુનિયા થાય પછી માને છે પછી પૂછશે શું કરો કે પીવા બેઠો છું પક્ષનો ગ્લાસમાં આ બધું ઓનલાઈન આવવાનું તમે જુઓ ખતરનાક યુગ આવી ગયું મને ખબર પડે છે દિલમાં જીવા જવું હોય અને સૌથી દુનિયામાં કંટાળ્યું હોય ને તો પુરુષ કંટાળ્યો છે દાખલો આપો પતિ આખો દિવસ કામ કરે છે અંજુભાઈ આખો દિવસ કામ કર્યા પછી ઘરે આવે છે શાંતિ નથી કારણ કે પત્ની ખબર જ નથી મારા ઘરેમાંથી કેટલું જ્ઞાનું છે કોઈને ગાડી દીધી છે કોઈને માર્યું હોય છે પત્ની ખબર જ નથી જો ધણી આવે ઘરે રાડું પાડે છે કેટલા બાટલા વહી જશે છોકરાની ફી ભરવાની છે મમ્માના ઘરે જવાનું છે પાણી લાવવાનું છે પતિનો મૂકી દીધું જાય છે તો બધી પત્નીને કહું છું પોતાનો પતિ નોકરીથી ઘરે આવે એટલે શું કરવાનું રાડું પાડવાનું આવે એટલે કહેવાનું કે પધારો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના તો ખાંડ લાવવાની છે મારા ઘરે જા પછી પૂછતા છે બિચારો પણ આવું કંઈ છે નહીં અધરો તો થઈ ગયું જીવનમાં મને હમણાં એક ભાઈ કીધું બપોરે ઉદઘાટન કરવાનું શીનું શમશાનનું દેગામ શમશાનનું ઉદઘાટન કરજો દેગામમાં રિબિન કાપી શમશાનની ખાટ દે રિબિન કાપીનું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો કે તમારા ગામમાં કેવું ચાલે છે મને કે ગુપા તમારા હાથ બહુ સારા છે એટલે કાં કે લાઈન લાગી ગઈ છે એકને બાળો તો બીજો મરી જાય બીજા બાળો ત્રીજો મરી જાય છે તમે ઘડી છે મારા હાથમાં બંધ થતો હોય ખાના ઉત્પાદન કરાવો કંપનીના કરાવો ગામના કરાવો મંદિરના કરાવો સંસ્થાના તમારા બાપ ગામ સાથે શું વાત કરો ટૂંકની વાત છે પણ જીવનમાં એ પણ કલાકાર દાદાભાઈ કેમ ખબર છે વિક્રમભાઈ માલધારી એટલે રબારીનું શું બધું નાક કહેવાય એવા અદભુત સંચાલન કરે છે એમાં મિત્તલબેન રબારી ભરત મહારાજ ઘણા બધા કલાકારો આવ્યા છે દિશાભાઈ એમને કીધું કે તમારે આવવાનું છે હું આવ્યો મને ક્યાંય મોટો ડાયરો છે અને બેન ત્યાં એવું હોય છે પણ આ તો સુગમ સંગીત હતું ધીમું ધીમું પૂછું પૂછું ગાવાનું અમે રાયડો આપી મારા મરી જાય બધા બરોબર કુવાનું ગાતા તમે આનંદ કરો સમય બદલી ગયો છે દુઆ બદલાના લોકગીત છંદ બદલાનું સંસ્કૃતિમાં પણ આપણા જે લોકગીત છે લુપ્ત થઈ ગયા છે જૂના લોકગીત આપણે કહેવાતું તમને ઝલક આપો અને પછી અત્યારનું લોકગીત છે તમને હમણાં મજા આવશે મારા બધું મજા જ આવે લાગશે કેવા ગીત આપણે ચાલ કરે આવું માથી નામ લે આપણા લોકગીત કેવા હતા હે તમારા દલડાને વારો મારા રે માનો Oh
કે જો તો ગોરા દે તને જાજરા લઈયા પણ ચાલી પોચું છે ચારા મારા રે હવે શું તેની જેલ દેવાય રે આ બધા લોકગીત હતા ને એ સંસ્કૃતિ હતી હવે લોકગીત બનતા એવા લોકગીત આવ્યા છે ભાઈ શિફ્ટ મોટર કાર ગાડી હવે તો ફરવાના હપ્તા પર તમારા બાપ ભરવાના સીધા આપે છો ક્યાં દુનિયા સાહેબ લૂપ થઈ ગયું બધું આપણી દીકરીના નવા લગ્ન થતા ને નવી હાડી પહેરતીને લોકગીત બન્યા છે આપણને યાદ નથી આપણે ભૂલી ગયા છે આપણી દીકરીના નવા લગ્ન થતા નવી દીકરી આપણી હાડી પહેરતી તો આપણી દીકરીના લોકગીત ગાતી કેવા હતા કે હું તો લેરીજો રે મોટી પાઈનાની સડી કે હું તો લેરીજો રે મોટી પાઈનાની સડી રે અમને પૂછે અનારો પૈયા તો કોનું લેલી દે લોચે લેરીજો રે મારા સસરાજી મૂલી દે લેરીજો રે મારી સસુજીએ પાણી ઓની વાત ઓની વાત હોતો લેરીજો રે ઓની પાણી રે બેલા મી ભાઈ કઈ બોલતા નહીં તમે 51 હજાર રૂપિયા આપો આ તો કૂતરાનું માન રાખો કઈ વાંધો નહીં 51 હજાર રૂપિયા કીધા હું પ્રોગ્રામ જોઉં કૂતરા પ્રોગ્રામ પેજમાંથી બેઠો તો મારી સામે બે કાર્ય કૂતરા બેઠેલા તો એક કાર્ય કૂતરાએ બીજા કાર્ય કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ બીજો કાર્ય કૂતરો કે આપણા જે ભાગ પડવા માટે આવ્યો એ આસર આપણે 50,000 લઈ ગયો ઈ પછી મને 50 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તે ચોખા ગોળ આવું લઈને ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી મારા પરિવારને વાંચ્યો એટલે મારો પરિવાર બને તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો કૂતરાનું થઈ જાય એટલે કહેવાનો બધો બધા એવું નહીં ખાઈ જવાનું તમારો સ્વભાવ બદલી જાય શું વાત કરો છો માપે ખાવાનું મને હમણાં કોઈ કીધું મને કુબા તમારો માતે સમય હારો આપ્યો છે એટલા પૈસા ભેગા કરો પરિવાર માટે એટલું ભેગું કરીને તમે જાઓ પરિવારને કોઈ પાસે લાંબો હાથ દોરવો પડે કોઈ નહીં હું બિલકુલ પૈસા ભેગા નહીં કરું કાં કીધું ગયા જન્મમાં મારો પરિવાર મેં બહુ પૈસા મીટાય છે હું મળી ગયો પછી મારું પરિવાર બહુ રહ્યું છે મને ખબર નથી આ બીજું પરિવાર આવ્યું અત્યારે હું ઘણા પૈસા ભેગા કરીને જઈશ મારું પરિવાર હું મળી ત્યારે બહુ રહ્યું છે મને ખબર નહીં હોય પછી ત્રીજું પરિવાર આવશે એમ તમે એને બેઠો છો ખાલી તમારો પરિવાર